કે આપણે અત્યારે દુખી હોય, માણસ એક વસ્તુને ગોતવા નીકળ્યો છે. એક વસ્તુ માણસ પાસે નથી, બાકી બધું છે. હવે શું નથી એનો હું મંત્ર બોલું. આ વેદ મંત્ર છે. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષગો શાંતિ પૃથ્વી શાંતિ આપ શાંતિરોષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગુ શાંતિ શાંતિ સર્વ શાંતિ સામા શાંતિરેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. માણસ પાસે બધું છે, શાંતિ શાંતિ નથી. એને એની પાછળ પીડ્યો છે ગોતવા. તો કે શાંતિ મળે ક્યાં, કઈ રીતે મળે? અને શાંતિ નથી એનું કારણ શું? તો કે નથી એનું કારણ મારા ને તમારા જીવનમાં ભેદ છે, એટલા માટે શાંતિ નથી. ભાગવત પેલા વેલા મને તમને બતાવે ભેદ ને છોડો, મારો અને તારો, મારું ને તારું, આ ભેદ છોડે તો શાંતિ મળે, નકર નહીં મળે. એક જ ઘરમાં જો ભેદ કેવો, સાસુ વહુ નણંદ ત્રણેય રહેતા હોય, ત્રણેયનો ભેદ જુઓ. સાસુ ને વહુ આ બે નો ભેદ કેવો, જાણે આમ ચાર આખું ભેગી થાય કે પૂર્વજન્મના વેરી ભેગા થયા એવું લાગે. અને હાહુ ને વહુ ને એમ થાય કે હાહુ આગી જાય તો સારું, અને કથામાં આવે એટલે વહુ રાજી થાય કે સારું હજી સાચવું તમારે નિરાશ. અને હાહુ કથામાં આવ્યા પછી વિચાર કરે કે ઓલી ઘીરે છે શું કરતી છે. શા માટે? ભેદ. ભેદ છે માટે અશાંતિ છે. અને એની એ વાત જો માં ને દીકરી, કારણ કે એમાં ભેદ નથી. ભેદ નથી એટલે ભય નથી, ભય નથી એટલે શાંતિ છે. ભાગવત પેલા વેલા મને તમને એમ ભેદ કાઢવાનું કહે. યાદ રાખજો, તમારા જીવનમાંથી ભેદ નીકળશે મારા ને તારાનો તો શાંતિ મળશે. આ ભાગવતનું પહેલું સૂત્ર, અહીંથી શરૂઆત ભાગવતની થાય છે.